ચાલો મિત્રો, આજના લેક્ચરની શરૂઆત કરીશું. આજનો આપણો ટોપિક છે ડિસ્ક્રાઇબિંગ રીઝન. બરાબર. તો શું છે આ ટોપિકમાં, ચાલો જરા વિગતે ચર્ચા કરીએ. તો પહેલી વસ્તુ એ છે કે ડિસ્ક્રાઇબ એટલે કે વર્ણન કરવું, અને રીઝન એટલે કે કારણ. આમ તો કારણ દર્શાવતા શબ્દો જે છે એ તમને ખ્યાલ જ છે, બરાબર. તો આમ જોવા જઈએ તો આ જે ટોપિક છે એ તમારા માટે બહુ મતલબ નવો નથી, કહેવાનો અર્થ એવો, બરાબર. તો તમને વાંધો નહીં આવે, બરાબર. પણ દરેક વસ્તુ જ્યારે નવી શીખતા હોઈએ ને ત્યારે મગજને હંમેશા મતલબ ખાલી કરીને બેસવાનું. આઈ એમ નીલ, મને કંઈ આવડતું નથી એવું વિચારીને આપણે બેસવાનું, તો તમે શીખી શકશો. મને ખબર છે આમાંથી ભણવાવાળા ઘણા બધા લોકો એવું વિચારતા હશે રીઝનમાં તો શું નવું છે, કંઈ નવું નથી, આપણને બધી ખબર જ છે રીઝનમાં શું આવે. કંઈ વાંધો નહીં, ખબર હોય તો ચૂપચાપ બેસવાનું, બરાબર. પણ યાદ રાખજો, જ્યારે બી કોઈ વસ્તુ નવી શીખતા હોઈએ ત્યારે કોઈ સ્લેટ હોય ને, સ્લેટ પેલી આપણે બાળકો નહીં લખતા નાના પ્રાઇમરીમાં, સ્લેટને આપણે જો કોરી હોય ને તો જ એની ઉપર લખી શકીએ, પરંતુ સ્લેટની અંદર કંઈક લખાયેલું હોય તો નવું નહીં ઉમેરી શકીએ, નવું લખી શકીશું નહીં. એટલે મગજરૂપી જે સ્લેટ છે ને, પાટી, એ પાટીને કોરી કરીને બેસવાનું, તો કંઈક નવું શીખી શકશો, બરાબર. સારું, ચલો તો એ વાત સાથે જ આપણે હવે શરૂઆત કરીએ. ડિસ્ક્રાઇબિંગ રીઝન એટલે કે કારણનું વર્ણન. સૌ પ્રથમ ટોપિક આવે એનો ઉપયોગ શું કહે છે કે કોઈ ઘટનાનું કે ક્રિયાનું કારણ દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે, બરાબર. જ્યારે તમારે કોઈ ઘટના કે કોઈ કારણનું કારણ દર્શાવવાનું હોય ત્યારે સામાન્ય રીતે આ ફંક્શનનો ઉપયોગ થાય. તમે શાળાએ નથી જતા, બરાબર, તો એનું કારણ શું? જ્યારે કારણ દર્શાવવાની વાત આવે ત્યારે તમારે આ ટોપિકનો ઉપયોગ કરવાનો આવે, બરાબર. બીજી વાત એના કીવર્ડ્સની. કયા કીવર્ડ્સ આવશે આમાં એની વાત. ચાવીરૂપ શબ્દો કયા, એમ કહેવાનો અર્થ, બરાબર. તો એના ચાવીરૂપ શબ્દો છે. સૌ પ્રથમ આવે સિન્સ, બરાબર. સિન્સ, ફોર, એઝ, પછી બીકોઝ, બરાબર. પછી થોડે દૂર હું લખું છું બીજા કેટલાક શબ્દો. બીકોઝ ઓફ, ડ્યુ ટુ, ઓઈંગ ટુ અને ઓન અકાઉન્ટ ઓફ, બરાબર. તો આટલા જે શબ્દો છે એ આના ચાવીરૂપ શબ્દો છે, બરાબર.
चलो थोड़ा आने घाटा कर दिए. સિન્સ ફોર એઝ બીકોઝ અને અહીંયા થોડું અલ્પવિરામ મૂકી દઉં એટલે તમને આઈડિયા આવે. સિન્સ ફોર એઝ બીકોઝ ઓફ, ડ્યુ ટુ, ઓઈંગ ટુ અને ઓન અકાઉન્ટ ઓફ. ઓકે, ચલો હવે ત્યાંથી આગળ વધીશું. થોડી નોંધ યાદ રાખીશું આપણે. નોંધ શું કે છે? નોંધમાં ખાસ યાદ રાખજો. નંબર 1 શું કહે છે કે સામાન્ય રીતે સિન્સ વાક્યની વચ્ચે અને શરૂઆતમાં આવી શકે. જે સિન્સ છે ને એ સિન્સ વાક્યની વચ્ચે પણ આવી શકે અને શરૂઆતમાં પણ આવી શકે. પરંતુ બરાબર, જ્યારે બીજા જે શબ્દો છે ને એ મોટાભાગે શું આવશે? વાક્યની વચ્ચે જ આવશે. અન્ય શબ્દો માત્ર વાક્યની વચ્ચે જ આવે. યાદ રાખવાનું. બરાબર. આમ તો જ્યારે અંગ્રેજો છે ને અંગ્રેજી બોલતા હોય ને ત્યારે એ લોકો શું કરતા હોય છે? ગ્રામરનું ધ્યાન દેતા નથી. બરાબર. ગ્રામરને ધ્યાનમાં ના લે. ધેટ મીન્સ શું થાય કે એ લોકોને એ બધું ધ્યાનમાં ન લે કે ભાઈ આ વાક્યની વચ્ચે છે કે વાક્યની શરૂઆતમાં છે. ઇટ ડઝન્ટ મેટર. બટ ગ્રામર એવું કહે છે સિન્સ વાક્યની વચ્ચે શરૂઆતમાં બે આવી શકે. જ્યારે અન્ય જે શબ્દો છે ફોર, એઝ, બીકોઝ ઓફ, ડ્યુ ટુ એ માત્ર ને માત્ર ક્યાં આવશે? વચ્ચે જ આવશે. બરાબર, યાદ રાખજો. અહીંયા સામાન્ય. બરાબર. ચલો હવે એકાદું ઉદાહરણ આપણે જોઈએ મિત્રો. અહીંયા પહેલું ઉદાહરણ, ધારો કે એક નોર્મલ વાક્ય તમને અત્યારે આપું છું હું કે I could not go to the school. હું શાળાએ જઈ શક્યો નહીં. I was ill. હું બીમાર હતો. હું શાળાએ જઈ શક્યો નહીં. હું બીમાર હતો. હવે મિત્રો આજે આ બે વાક્ય અલગ અલગ છે. કે હું શાળાએ જઈ શક્યો નહીં અને બીજું વાક્ય છે I was ill. હું બીમાર હતો. હવે આ બે વાક્ય અલગ અલગ છે. હવે મારે શું કરવું છે? આ બે વાક્યને જોડવા છે. તો સમજો અત્યાર સુધી આપણે જેટલા બી ફંક્શન શીખ્યા, રીઝન હોય, રિઝલ્ટ હોય કે પછી ટાઈમ હોય, પ્લેસ હોય, ગમે એટલે શીખ્યા ફંક્શન આપણે, એ બધા જ ફંક્શનનો ઉપયોગ આપણે પરીક્ષાલક્ષી એક તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ માટે કર્યો અને બીજું રાઇટ ધ રિસ્પોન્સ. ત્રીજી વસ્તુ મહત્વની, આ જે ટોપિક પૂરા થશે ને ફંક્શન, એના પછી આવશે સિન્થેસિસનો ટોપિક. એ સિન્થેસિસના ટોપિક માટે પણ આ બધી જ વસ્તુ જરૂર છે. પછી એ વખતે તમારે રિમાઇન્ડ કરવું પડશે કે વિધવ્યુટનો ઉપયોગ ક્યારે કરવાનો? તો કે હેતુ દર્શાવવા માટે. TW2નો ઉપયોગ ક્યારે કરવાનો? તો કે રિઝલ્ટ દર્શાવવા માટે. સિન્સ, ફોર, એઝ, બીકોઝનો ઉપયોગ ક્યારે કરવાનો? કે જ્યારે વાક્ય કારણ દર્શાવતું હોય એના માટે. તો આ જે ફંક્શન છે ને એ ફંક્શન એ મલ્ટિપલ પર્પઝ છે એમ. બરાબર. એક કરતાં વધારે જગ્યાએનો ઉપયોગ થશે. તો આજે જેમ જેમ આપણે શીખતા જઈએ એમ આ બધું થિયરી લખતા રહેજો વિડીયોમાંથી જોઈને અને એવી રીતે તમે એને તૈયાર બી કરતા રહેજો. હવે આ જે બે વાક્ય છે, આઈ કુડ નોટ ગો ટુ સ્કૂલ, હું શાળાએ જઈ શક્યો નહીં, આઈ વોઝ ઇલ, હું બીમાર હતો. બરાબર. તો જે આ જે બે વાક્યો જે અલગ અલગ છે, હવે મારે એને જોડવા છે. તો આપણે પહેલી વસ્તુ જે મગજમાં એક વસ્તુ નાખી લો, શાળા નહીં જઈ શક્યો. કારણ શું છે પાછળ? બીમાર હતો. દેટ મીન્સ કે પાછળનું વાક્ય કારણ દર્શાવે છે. તો કારણ દર્શાવતું હોય એટલે સ્વાભાવિક છે તમારે કારણ દર્શક શબ્દ વાપરવો પડે. કારણ દર્શક શબ્દ આપણી સામે ઉપર દેખાય જ છે. સિન્સ, ફોર, એઝ, બીકોઝ ઓફ, ડ્યુ ટુ, ઓઈંગ ટુ એન્ડ ઓન અકાઉન્ટ ઓફ. બરાબર. તો એ શબ્દ આપણે અહીંયા પ્રયોગ કરીને વાક્ય જોડી શકીએ. તો અહીંયા હું તમને વાક્ય જોડું. શું કહે છે કે
વાક્ય શું કહે છે અહીંયા કે I could not go to the school since I was ill. બરાબર. બીજું વાક્ય આ જ વાક્ય હવે ફોરમાં મૂકવું હોય તો પણ લખી શકો. I could not go to the school. હવે સિન્સના સ્થાને શું મૂકી દો? ફોર. કોઈ ફેર ના પડે વાક્યમાં. I was ill. બરાબર. આ જ વાક્ય ફરી. બરાબર. હવે સિન્સ ફોરના સ્થાને તમે એઝ મૂકી દો. નો પ્રોબ્લેમ, નો ચેન્જ. I could not go to the school as I was ill. બરાબર. ફરી એ જ વાક્ય બીકોઝમાં I could not go to the school. હવે બીકોઝ મૂકી દો. because I was ill. ક્લિયર? સમજાય છે? કોઈ ફેર નથી સિન્સ, ફોર, એઝ અને બીકોઝ. બરાબર. અરે એવી રીતે અહીંયા એઝ વાપર્યું અને એવી રીતે આપણે અહીંયા બીકોઝ શબ્દ વાપર્યો. ક્લિયર? હવે ધારો કે આ તો મેં વાક્યની વચ્ચે સંયોજક મૂક્યું સિન્સ, ફોર, એઝ, બીકોઝ. આપણે નોંધ નંબર 1 એવી લખી છે કે સામાન્ય રીતે સિન્સ વાક્યની વચ્ચે તો આવી ગયું. હવે શરૂઆતમાં પણ મૂકી શકાય. તો આ જ વાક્યને હું અહીંયા શરૂઆતમાં મૂકું. સિન્સવાળું જ વાક્ય શરૂઆતમાં આવશે. ફોર, એઝ, બીકોઝ નહીં લખી શકો. ગ્રામર, શુદ્ધ ગ્રામર એવું કહે છે. ઓકે. હવે મારે સિન્સને જો વાક્યની શરૂઆતમાં લેવું પડે તો સિન્સ તો કારણ દર્શાવે છે. તો સિન્સથી શરૂ થતું વાક્ય હોય ને એ કારણ દર્શક હોય. ધેટ મીન્સ સિન્સવાળો જે ભાગ છે ને, આટલો ભાગ, એ આખો ભાગ તમારે ઉપાડીને ક્યાં મૂકી દેવાનો? આગળ મૂકી દેવાનો. ક્લિયર? તો અહીંયા શું બનશે? સિન્સ આઈ વોઝ ઇલ. અને હવે આગળનો જે ભાગ છે ને એને ક્યાં મૂકી દેવાનો? પાછળ. I could not go to the school. Clear? Since I was ill, I could not go to the school. સમજાય છે? તો આ જે ભાગ આવી ગયો એ તમારો વાક્યની શરૂઆતમાં આવી ગયો. કારણ દર્શક વાક્ય. ક્લિયર? હવે મિત્રો સૌથી મહત્વની વાત આવશે. because of, due to, owing to અને on account of ની. બરાબર. કેટલો ફેર કરવાનો છે એ હું તમને કહી દઉં. કેટલો ફેર પડશે જુઓ. આ જ વાક્ય I could not go to the school. આટલું તો આવી ગયું. હવે પહેલું હું શબ્દ મૂકું છું because of. હવે ઓફ છે ને, because of, due to, owing to, on account of, આ જે શબ્દો છે ને એને સંયોજક તો કહેવાય, પણ સાથે સાથે જે આ શબ્દો છે ને એ ફ્રેઝ પ્રેપોઝિશન કહેવાય. એટલા માટે એના પછી તરત કાં તો સંબંધક સર્વનામ આવે કાં તો નાઉન ફોર્મ આવે. નાઉન ફોર્મ એટલે ગુજરાતી ભાષામાં એને કહેવાય નામ. નામ એટલે કોઈ વ્યક્તિનું નામ નહીં, પણ વ્યાકરણની ભાષાનું નામ. જેમ કે આપણે અહીંયા શબ્દ આપેલો છે ઇલ. બરાબર. તો ઇલ શબ્દ છે ને બીમાર એટલે કે એ વિશેષણ છે. તો ઇલનું નાઉન એટલે કે નામ શું થશે? ઇલનેસ. શું થાય? બીકોઝ ઓફ ઇલનેસ. ખ્યાલ આવ્યો? હવે અહીંયા આઈ માટે અહીંયા સંબંધક સર્વનામ તમે અહીંયા માય મૂકી શકો. માય લખવાથી વાક્યમાં કોઈ ફેર નહીં પડે. ધેટ મીન્સ કે નહીં લખો તો માર્ક્સ કપાશે બી નહીં. આઈ કુડ નોટ ગો ટુ ધ સ્કૂલ બીકોઝ ઓફ માય ઇલનેસ એવું બોલો, કે માય લખ્યા વગર એમને બીકોઝ ઓફ ઇલનેસ બોલો, કોઈ ફેર પડશે નહીં.
પણ માય લખો છો તો જ્યારે ગુજરાતી સેન્સ કાઢો છો, ગુજરાતી મિનિંગ કાઢો છો તો શું થાય કે હું શાળાએ જઈ શક્યો નહીં બીકોઝ ઓફ માય ઇલનેસ, મારી બીમારીના કારણે. ત્યારે જ્યારે ગુજરાતી બોલતા હો ત્યારે મારી શબ્દનો પ્રયોગ કરવો પડે, પરંતુ માય શબ્દ નથી મૂકતા. દેટ મીન્સ કે તમારે મારી શબ્દનો પ્રયોગ કરવો પડતો નથી કે આઈ કુડ નોટ ગો ટુ ધ સ્કૂલ બીકોઝ ઓફ ઇલનેસ, મતલબ બીમારીના કારણે હું શાળાએ જઈ શક્યો નહીં. પરંતુ જો માય ઇલનેસ એવું લખેલું હોય તો પછી એનો મિનિંગ શું નીકળે? મારી બીમારીના કારણે હું શાળાએ જઈ શક્યો નહીં. ક્લિયર? હવે અહીંયા તમે બીકોઝ ઓફ વાપરો, બરાબર, કે પછી એના સ્થાને તમે અહીંયા ઓઈંગ ટુ લખો તો પણ ચાલે, કોઈ ફેર નથી પડવાનો. ઓઈંગ ટુ, બરાબર, બરાબર. ચલો, એના સ્થાને ઓઈંગ ટુ ના સ્થાને તમે ઓન અકાઉન્ટ ઓફ લખો ઓન અકાઉન્ટ ઓફ લખો તો પણ ફેર પડવાનો નથી. બરાબર. ક્લિયર? એના સ્થાને તમે ડ્યુ ટુ લખો તો પણ કોઈ ફેર નહીં પડે. બરાબર. ડ્યુ ટુ. વાક્ય રચનામાં કોઈ ફેર પડશે નહીં. બીકોઝ ઓફ લખો, ઓઈંગ ટુ લખો, કે પછી ઓન અકાઉન્ટ ઓફ લખો કે ડ્યુ ટુ લખો, પાછળનું જે વિધાન છે ને એ માય ઇલનેસ એમને રહેશે. ઓકે, હવે આ જ વાક્યને હું આ રીતે પણ લખી શકું. જુઓ, ઉપરના શબ્દો વાપરીશ. આઈ કુડ નોટ ગો ટુ ધ સ્કૂલ because of ઓકે. હવે અહીંયા હું શબ્દ વાપરીશ being ill. હવે તમને એવું થતું કે સાહેબ અહીંયા because of પછી being કેમ વાપર્યું? કારણ કે જુઓ, બીમાર અહીંયા જે છે ને, અહીંયા જુઓ, એ was શબ્દ છે. વોઝ શું છે? ટુ બીનું રૂપ. ટુ બીનું રૂપ છે એટલા માટે ટુ બીનું શું થઈ ગયું? આઈએનજી. તો બીનું આઈએનજી શું થઈ ગયું? બીઈંગ. બરાબર. તો આટલા શબ્દ તમે અહીંયા ફરી વાપરી શકો. બીકોઝ ઓફના સ્થાને તમે ઓઈંગ ટુ અને એવું મૂકો તો પણ કોઈ ફેર પડશે નહીં. બરાબર. જો અહીંયા વોઝ છે એટલા માટે પાછળ મેં શું મૂક્યું? અહીંયા બીઈંગ મૂક્યું. બરાબર. શું મૂક્યું? બીઈંગ. પણ અહીંયા વોઝ ના હોય પરંતુ એના સ્થાને કોઈ મૂળ ક્રિયા હોત તો પછી ધારો કે રન હોય તો રનનું શું થઈ જાય? રનિંગ થઈ જાય. શું થઈ જાય? રનિંગ થઈ જાય. સમજાય છે મિત્રો? એક બીજું વાક્ય લઈએ આપણે અહીંયા. વાક્ય નંબર 2. We stopped our journey. It was dark. We stopped our journey. It was dark. અમે અમારી મુસાફરી અટકાવી દીધી. કારણ શું? અંધારું હતું. બરાબર. ચલો, હવે આ જ વાક્યને આપણે શેમાં લખીશું? સંયોજકનો ઉપયોગ કરીને. સિમ્પલ છે. We stopped our journey since
ઇટ વોઝ ડાર્ક. અમે અમારી મુસાફરી અટકાવી દીધી કારણ કે અંધારું હતું. આ જ વાક્ય ફરી. બરાબર. શું ફેર પડે? વી સ્ટોપ્ડ અવર જર્ની. ફોર મૂકી દઈએ. ફોર ઇટ વોઝ ડાર્ક. આ જ વાક્ય ફરી. we stopped our journey as it was dark. આ જ વાક્ય ફરી તો શું થાય? we stopped our journey. હવે because લઈ લઈએ. because it was dark. આ જ વાક્ય ફરી. આ જ વાક્ય ફરી લઈએ આપણે અહીંયા. તો હવે શેમાં લઈશું? બીકોઝ ઓફમાં. બરાબર સમજો, ભૂલ ના કરતા. વી સ્ટોપ્ડ અવર જર્ની. હવે બીકોઝ ઓફ. બીકોઝ ઓફ. હવે જો ઉપર ઇટ વોઝ છે, વોઝ એટલે ટુ બિંદુ આવી ગયું એટલે શું થઈ જાય? બીઈંગ. બીકોઝ ઓફ બીઈંગ ડાર્ક. બરાબર. આ જ વાક્ય ફરી. વી સ્ટોપ્ડ અવર જર્ની. હવે ઓઈંગ ટુ. ઓઈંગ ટુ being dark. બરાબર. પછી we stopped our journey on account of being dark. We stopped our journey due to being dark. સમજાય છે મિત્રો? તો હવે જેમ કે આ જે શબ્દો આપણે ને આપણે બધા since, for, since, પછી અહીંયા for, as, અહીંયા because, અહીંયા આપણે વાપર્યું because of, અહીંયા going to, અહીંયા on account of, અને અહીંયા due to. બરાબર. હવે મેં કીધું એ પ્રમાણે બીકોઝ ઓફ, ગોઈંગ ટુ, ઓન અકાઉન્ટ ઓફ અને ડ્યુ ટુમાં આ બીઈંગ ડાર્ક આપણે અહીંયા ઉમેર્યું. પણ ધારો કે મારે બીઈંગ ડાર્ક નથી લખવું તો આપણે અહીંયા ડાર્ક શબ્દનો નાઉન ડાર્કનેસ માત્ર આટલું બી લખી શકીએ. ડાર્કનેસ. કાં તો બીઈંગ ડાર્ક લખો અથવા તો માત્ર ડાર્કનેસ લખો. અથવા શું માત્ર લખાય? ડાર્કનેસ. દેખાય છે? આ નહીં દેખાય, આ કલર નહીં દેખાય, આ દેખાશે. બરાબર. કાં તો બીઈંગ ડાર્ક કાં તો માત્ર ડાર્કનેસ. એવી રીતે અહીંયા પણ તમે આ શબ્દ વાપરી શકો. બરાબર. કાં તો બીઈંગ ડાર્ક. આ બધા શબ્દો તમે પાછળ ઉમેરી દઉં છું. બરાબર. તો તમને ખ્યાલ આવે. એવી રીતે અહીંયા, એવી રીતે અહીંયા. ક્લિયર?
હવે એક વાક્ય આપણે જો અહીંયા છે ને મેં કયા વાક્યો લીધા, બે વાક્યો લીધા ને એમાં જો બધે ટુ બીન રૂપ છે, અહીંયા વોઝ છે, અહીંયા પણ વોઝ છે, દેખાય છે. હવે હું એક એવું વાક્ય લઈશ કે જેમાં ક્રિયાનો ઉલ્લેખ હોય, વોઝ નહીં હોય. વોઝ શું છે? એ ટુ બીન રૂપ છે. હવે એક એવું વાક્ય જેમાં ક્રિયાનો ઉલ્લેખ હોય, જેમ કે ઓકે સારું નામ મંગુ, સારું નામ છે ને ભાઈ? કેમ સારું નામ નથી? સારું નામ છે યાર, મંગુ. મંગુ got the first prize. મંગુ got the first prize. બરાબર, ડાયરેક્ટ હું વાક્ય જોડી દઉં છું. since she ran very fast. બરાબર, હવે અહીંયા શબ્દ કયો આવ્યો? since. હવે એવી રીતે હું આખું કોપી જ મારી લઉં છું, એટલે શું મારે વારે ઘડીએ આ લખવું ન પડે એમ. જવાબ લખવા માટે એરોની જરૂર પડશે. પહેલાં તો એ લઈ લઈએ અને પછી આખું વાક્ય હું કોપી મારી દઉં. બરાબર, હવે ખાલી મારે કરવાનું શું? અહીંયા મેં સિન્સના સ્થાને મારે શું મૂકી દેવાનું? ફોર. થઈ ગયું. બરાબર, હવે આખું વાક્ય કોપી મારું. બરાબર, અને શું થઈ ગયું? ફોરના સ્થાને શું આવી જાય મિત્રો? એઝ આવી જાય. સમજાય? તમે તો કોપી મારી નહીં શકો. બોર્ડ ઉપર લખતા હોય તો આવું ન લખાય. હા, પણ આપણે બોર્ડ પર લખતા હોઈએ શિક્ષક, એટલે પેલું ડોટ ડોટ નહીં કરતા કે મંગુ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ, ડોટ 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 3 ટપકા કરી નાખી એટલે સમજી લેવાનું કે સાહેબે આખું વાક્ય ફરી લખી નાખ્યું. પણ આપણે નોટબુકમાં એવું ન કરીએ કે હે, તમે અત્યારે એવું કરતા હશો ને? ચલો, સિન્સ ફોરના સ્થાને હવે શું આવી જાય અહીંયા? બીકોઝ. BECAUSE, બીકોઝ. હવે ધારો કે મારે બીકોઝ ઓફ શબ્દ વાપરવો છે. હવે મારે બીકોઝ ઓફ શબ્દ વાપરવો છે, BECAUSE, બીકોઝ ઓફ. તો બીકોઝ ઓફ પછી જો અહીંયા રચના બે બનાવી હતી, કાં તો બીઈંગ શબ્દ વાપરીને કાં તો ડાયરેક્ટ નાઉન વાળી રચના. તો અહીંયા છે ને આ જે બીઈંગ ડાર્ક મૂક્યું ને એ જ વાક્ય બનશે અહીંયા, મતલબ આઈએનજી વાળું વાક્ય બનશે અહીંયા. એડજેક્ટિવ વાળું વાક્ય, વિશેષણ વાળું વાક્ય, સોરી નાઉન વાળું વાક્ય નહીં બને. તો આટલો ભાગ તમારે જો કઈ રીતે કાઢો હું તમને કહી દઉં. શી છે ને, શીનું રૂપાંતર શું કરી નાખવાનું? એનું કર્મ હરમાં. જો અહીંયા પહેલું વાક્ય મેં લખ્યું, તમને સમજાયું. આઈ છે, આઈનો મેં અહીંયા કર્મ શું મૂક્યો? માય. પણ બ્રેકેટમાં એટલા માટે લખ્યો કે મૂકો કે ના મૂકો કોઈ ફેર પડે નહીં. અહીંયા આપણે શીનું હર કરો કે ના કરો કોઈ ફેર પડે નહીં. કરતા હોય તો હર લખવાનું, ના કરતો તો આખું શી કાઢી નાખવાનું. અત્યારે આપણે બ્રેકેટમાં લખી નાખીએ હર. બરાબર, બીકોઝ ઓફ હર. ઓકે, હવે જુઓ આ જે રેન છે ને એ રેન શબ્દનું હું રૂપાંતર કરી નાખીશ આઈએનજીમાં. જેવી રીતે ઉપર વોઝનું રૂપાંતર શેમાં કર્યું તો આપણે અહીંયા વોઝનું વોઝિંગ ન થાય, પણ વોઝ શું છે? ટુ બીનું રૂપ છે, તો એનું શું થઈ ગયું? આઈએનજી બીઈંગ થઈ ગયું. એવી રીતે આપણે એનું આ રેન છે, રેનનું આઈએનજી રેનિંગ નહીં થાય, પરંતુ પહેલાં આપણે વિચારવાનું કે રેન એનું મૂળ રૂપ રન. જેવી રીતે વોઝનું મૂળ રૂપ શું થાય? અહીંયા બી થાય, અને બીને પાછળ આઈએનજી લગાવો તો શું થઈ જાય? આખું બીઈંગ થઈ જાય. એવી રીતે રેનનું મૂળ ક્રિયાપદ રન અને એની પાછળ આઈએનજી એટલે રનિંગ. તો આખો શબ્દ શું બને? બીકોઝ ઓફ હર રનિંગ વેરી ફાસ્ટ. ઓકે, એવી રીતે મિત્રો અહીંયા આટલું વાક્ય હું કોપી મારી દઉં અને હવે બીકોઝ ઓફના સ્થાને શું મૂકી શકાય? ઓઈંગ ટુ. ઓઈંગ ટુ. એવી જ રીતે બીકોઝ ઓફના સ્થાને ફરી અહીંયા સોરી આ બીકોઝ ઓફના સ્થાને આપણે અહીંયા ઓન અકાઉન્ટ ઓફ મૂકી દઈએ.
અને એવી જ રીતે અહીંયા ફરી ડ્યુ ટુ શબ્દનો પ્રયોગ પણ કરી શકાય. તો ખ્યાલ આવે છે મિત્રો? સમજાય છે? બરાબર. આવી રીતે તમે આ કીવર્ડ્સ રીઝન માટેના જે સંયોજકો છે આટલા સિન્સ, ફોર, એઝ, બીકોઝ આટલા શબ્દોનો આ રીતે તમે પ્રયોગ કરી શકો. બરાબર. તો આજના લેક્ચરમાં આટલું જ રાખીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. પણ હજુ આ ટોપિકમાં આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ને રાઇટ ધ રિસ્પોન્સ ને એ બધું હજી બાકી છે. ઓકે, તો નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે આ જે શબ્દો છે પહેલાં તો થિયરી વાંચીને આવજો. બરાબર, થિયરી વાંચી રાખજો. પછી સિન્સ, ફોર, એઝ, બીકોઝ કઈ રીતે વાક્યમાં પ્રયોગ કરવો એ જરા જોઈ લેજો. બરાબર. બીકોઝ ઓફ, ઓઈંગ ટુ, ઓન અકાઉન્ટ ઓફ, ડ્યુ ટુ, એના પછી આઈએનજી મૂકવું કે ન મૂકવું, વિશેષણ કરવું, નાઉન કરવું, કઈ રીતે કરવું એ જરા નિયમો સહેજ આમાં વાંચી લેજો. આ થિયરી જે છે 2-4 લાઇનની છે એ તમે વાંચીને આવજો. બરાબર. આઈ હોપ કે નેટવર્ક ઇસ્યુને બાદ કરતાં પ્રોબ્લેમ નથી રહેતો. બરાબર. ઘણા લોકો લખે છે, કમેન્ટ્સમાં લખે છે કે સર ઝૂમ પર લેક્ચર લો, બટ ઝૂમની લિમિટ 40 મિનિટની લિમિટ એની 40 મિનિટ છે. ક્યારેક આપણે એવું બને કે કદાચ લાંબુ ખેંચાઈ જાય તો પ્રોબ્લેમ થઈ શકે. કારણ કે 10 મિનિટ તો મારે બધાને એડમિટ કરવામાં થઈ જાય, કોઈ આવે ના આવે. બરાબર. એટલે હું બધાનું ધ્યાન રાખું છું. એટલા માટે આપણે શું બધાને કોઈને બહાર નથી રાખતા. ભલે 10 મિનિટ મોડો આવે કે 15 મિનિટ આવે, હું એડમિટ કરી લઉં છું. બધાને ભણવાનો હક છે. બરાબર. મિત્રો યાદ રાખજો, કદાચ તમે સાંભળ્યું હશે કે 21 સપ્ટેમ્બરે સ્કૂલ ચાલુ થવાની. બરાબર. આ સરકારના એંધાણ છે કે સરકાર, યાદ રાખજો, 10મા અને 12માના વિદ્યાર્થીઓની પરીક્ષા તો બોર્ડની લેવાની જ છે. પછી સ્કૂલ માર્ચ મહિનામાં કે ફેબ્રુઆરી મહિનામાં ગમે ત્યારે ચાલુ કરે, ફોર્મ તો ભરાઈ જ દેશે તમને બોર્ડના. એટલે મહેરબાની કરીને કોઈ વેમમાં રહેતા નહીં કે આપણે બોર્ડની પરીક્ષા નહીં લેવાય. બરાબર. મિત્રો હું તમારા સારા માટે કહું છું, પ્લીઝ લેક્ચર અટેન્ડ કરતા રહેજો. ફી અલગ વસ્તુ છે અને અભ્યાસ અલગ વસ્તુ છે. અત્યારે બધા મોજ કરતા હશે ને, ઘરે શાળાએ જવાનું નહીં, ટ્યુશન જવાનું નહીં, ઘરે ભણી લેવાનું, અને સાહેબ ઝૂમ અહીંયા ગૂગલ મીટ ઉપર લેક્ચર લેતા હોય એટલે આપણે બીજી વિન્ડો ખોલીને ગેમ રમતા હોઈએ કે પિક્ચર જોતા હોઈએ. એ ભાઈ એમના ઇસ્યુ છે, મા બાપને છેતરવાનું કામ કરે છે. આઈ ડોન્ટ લાઈક. બટ બોર્ડની એક્ઝામ કન્ફર્મ છે જ. બરાબર. ત્યાં સુધી કોરોના બધું પતી ગયો હશે. સો મહેરબાની કરીને ભણજો, તૈયારી કરતા રહેજો જોડે. બરાબર. ગમે ત્યારે બોર્ડની એક્ઝામ આવીને ઊભી રહી જાય, ખબર બી નહીં પડે. અને કોર્સ હજી સરકાર નિર્ધારિત નથી કરી શક્યું, પણ ભણવું જરૂરી છે. નાનું મોટું માર્ક ઘટશે, કોર્સ નહીં ઘટે. બરાબર. કદાચ 100ની જગ્યાએ 70નું પેપર થઈ જાય. બરાબર. બાકી શિડ્યુલ તો આ જ રહેશે, એટલે ભણવું જરૂરી છે. Okay, see you next time. Till then, bye bye. But don't forget to comment in comment box. Okay, ચાલો મળીશું.